જીતાય પંખીડા. હિંસક પંખીડા પ્રેમથી જીતાય. પ્રેમે પશુ વશ થાય. પ્રેમથી તો હિંસક પશુઓ, રાની પશુઓ વશ થયાના દાખલા જગતના પટમાંથી પીડ્યા છે. એટલું જ નહીં, અને પ્રેમે તો પરમેશ્વરને પમાય છે. શુદ્ધ પ્રેમ પરમેશ્વરને પમાય છે. એવા ભાઈ અને બેનના પ્રેમની એક કથા આપને કેવી છે. પ્રેમ ઘણા, બાપ દીકરાનો પ્રેમ હોય, મા દીકરાનો પ્રેમ હોય, પણ પ્રેમના મહાસાગરની માલિકોથી નીકળતા મોતીની માલિકો એમ કહેવાય છે કે જો કોહિનૂર કોઈ હોય ને તો એ ભાઈ બહેનનો પ્રેમ છે, કોહિનૂર સમાન. એવા ભાઈ અને બેન એક કાંટા તાતણે જે બંધાઈ ગયા છે રક્ષાના, એવા અતૂટ સંબંધની એક વાત કરવી છે. ગામડા ગામની માલિકો, બેન થોડીક મોટી છે, ભાઈ નાનો છે, મા બાપ જેના નાનપણથી મરી ગયા છે. કવિએ કીધું છે ને કે ભાઈ મરે બહુ સાંભળે, અહીં બેની મુવે 10 જાય, પણ બાળાપણમાં જેના માવતર મરે એને તો ચારે દેશુના વાહ વાય. તો ભાઈ મરે બહુ સાંભળે અને બેની મુવે 10 જાય. ભાઈ મરે ભવ સાંભળે, કોઈનો બંધુ યોગ્ય હોય તો એક ભવની અંદર સાંભળે, અમુક સમય સુધી સાંભળે, અને બેની મુવે 10 જાય. કોઈના બેન મરે તો એમ કે ભાઈ એ 10 મુકાઈ ગઈ, એ 10 તારું હવે આપણો લમણો ન રહ્યો. એટલે કાઠિયાવાડમાં એક સરસ મજાની કહેવત છે કે ભાગ્યશાળીની દીકરી મરે ને અભાગ્યાનો જમાઈ મરે. ભાગ્યશાળીની કે દીકરી મરે અને અભાગ્યાનો જમાઈ મરે. બેની મુવે 10 જાય, બાળાપણમાં જેના માવતર મરે એને તો ચારે દેશુના વાહ વાય. મારા બાપ જેથી દુઃખ આવવાનું થાય ને તેથી ચારે દિશામાંથી ભેરું થયા. મેં માવતર વિયા જાય. ઓહો, વય પડંતા બાપ મુવો અને જન્મતા મુય હોય માં. માના ઓદરની માલિકો બીજ રોપાય અને જીવ સંતર થાય ત્યારે બાપ મરી જાય. બાળકનો જન્મ નો થયો હોય, માના ઓદરમાં જે જીવ સંચર્યો હોય તા બાપનું મૃત્યુ થઈ જાય. વય પડંતા બાપ મુવો અને જન્મતા મુય હોય માં. આમ ધરતીના પટમાંથી દીકરાનો જન્મ થાય, દીકરાની આંખો ઉઘડે અને માની આંખો વિચાઈ જાય. દીકરો શ્વાસ લે અને માનો શ્વાસ બંધ થઈ જાય. દીકરાનું હૃદય હાલતું થાય અને માનું હૃદય બંધ થઈ જાય. જન્મતા મુય હોય માં, એને ઘણ વીતશે અને ઘણા પડીશે ઘા. તો વય પડંતા બાપ મુવે, જેને જન્મતા મુય હોય માં. મિત્રો એના દુઃખનો પછી અંદાજ ન લે છે. એને તો ઘણ વીતશે અને ઘણા પડીશે ઘા. કારણ કે નિંદર પથ્થર નો ગણે, અન્ન નો ગણે ભોગ, અહીં જમણા જોબન નો ગણે અને મારા બાપ દેહ નો ગણે દુઃખ. જેથી વિપત્તિ પડવાની થાય ને તેથી જોતી નથી કે આ શરીર ખમી હગે એમ છે કે નહીં, આનાથી સહન થઈ શકશે એમ છે કે. બસ વિપત્તિ આવે એ આવીને જ રહીએ, પડીને જ રહીએ. વિધિના વિધાને નાનપણમાંથી જેના માવતર મરી ગયા છે એવા ધરતી ધાવી અને બેનભાઈ મોટા થાય છે. કોઈ એનો વાહો થાબડનારું નથી, કોઈ એને લાડ લડાવનારું નથી. બસ ભાઈને બેન લાડ લડાવે, મારો ભૈલો કરી. એમાં નવરાત્રિનો સમય આવ્યો મિત્રો. ગરબો લઈ કાંખમાં ભાઈને તેડી બેન ગરબા ગાવા નીકળી છે. એક વેપારીના દુકાને ઓટે ભાઈને બેહાડ્યો, ઊભી વેપારી પાસે એ ગરબો ગાય છે. ગરબો પૂરો થયો ને એટલે વેપારીએ ગામડાના રિવાજ પ્રમાણે કાવડીઓ દીધું છે, એકાદ 2 બિસ્કિટ દીધા છે. એ રાજી થઈ ભાઈ પાસે આવી, ભાઈને બિસ્કિટ ખવડાવ્યું, ભાઈના હાથમાં કાવડિયું દીધું. પણ પરિસ્થિતિ એ થઈ કે આમ ઓટેથી કાંખમાં તેડવા જાય ને તો ગરબો પડી જાય, ને ગરબો લેવા જાય ને તો ભાઈ કાંખમાં ન આવે. એ વળી ભાઈને ઓટે મૂકી ગરબો હમો કરે, ગરબો લઈ વળી ભાઈને તેડે, ભાઈ કાંખમાં ન આવે. એટલે વેપારીએ એટલું કીધું, દીકરી ગરબા ગાવા નીકળી એટલી ઘડી તો આ છોકરાને ઘીરે મૂકીને નીકળતી હતો. બોર રાહુડા પાડતા દીકરી એટલું બોલી હતી, શેઠ કેની પાસે રાખો ઘીરે, કેની પાસે રાખો? કોઈ નથી બાપ, જે કઈ કહેવાય ને એ અમે છે.
દીકરાને કાખમાં તેડી બેન વરી બીજે ગરબો ગાવા જાય. ભાઈને મોટો કરે છે. ભાઈલો મારો ડાયો, ભાઈલો મારો ડાયો કરે, થાપલિયું કરે, મોટો કરે છે. થોડાક મોટા થયા. આમ તો કહેવાય છે કાઠિયાવાડની અંદર કે બાપ મુવે કાકો, મા મુવે મોહાર, મોં ફેરવી લે. પણ દીકરી થોડી કામ કર્યા જેવડી થઈ ને એટલે મામીને મનમાં એવું પાપ જાગ્યું કે આને અહીં તેડી આવું તો દુનિયા અમને કહે નહીં કે ભાણેજડાને હાથવતા નથી ને મારે આ આડું કામ કરવા લાગે. મોઢું બગાડી અને કટાટ મામી તેડી આવી છે. પણ માથે મેણાના મે ઉપર છે. ટાઢો ટુકડો ખાવા દે, એઠું જૂઠું ખાવા દે, દીકરીનો ઉતાર. પણ મારા ભાઈને કાંઈ થવું ન જોઈએ. બસ એ ભાઈને લાડ લડાવતી જાય અને પોતે દુઃખ સહન કરતી જાય. મામીના બધાય કામ કરતી જાય છે. ઓહો, કવિએ કીધું છે ને કે પરાધીનના પાંજરે અને જીવન જો જીવાય, જમણા મર લઈ જાય માનીએ ઉત્તમ માંડલા. અહીં તો પરાધીનના પાંજરે અને જીવન જો જીવાય. બીજાને આધીનતા, બીજાને પાંજરે જીવન જીવવા કરતા તો જમરાજા અહીંથી લઈ જાય ને એ ઉત્તમ છે. પણ આ તો ભાઈ હાટું થઈને બેન જીવે છે. મામીના મેણાટોણા સહન કરે છે. દીકરી તો દીકરી છે બાપ, ઉકળીને વધતા વાર ન લાગે એમ દીકરીને વધતા વાર ન લાગે. અને ઉકળી હોય ને હવ કુસો નાખે એમ દીકરી હોય ને ગરીબ તવંગર હવ, ગાંડા ઘેલા હવ, હારા હાંતા હવ માગું નાખે. મામીને એમ કે જેટલું ઝપટથી આને હું વળાવી દઉં, હાથ પીરા કરી દઉં તો આ હરપનો ભારો મારે હાચવવો નહીં. ડાય દીકરી પણ તુલસીનો ક્યારો માનવાને બદલે આજ કટાઈટ મામી હરપનો ભારો માને છે. અને એક જગ્યાએ દીકરીના લગ્ન કરી દીધા છે. પરણી અને દીકરી સાસરે ગઈ છે. પણ બાળોતિયાના બળેલા હોય ને મિત્રો, એ ઠાઠડીએ ઠરે ને. જેની વિધાતા રૂઠી ગઈ છે, જેનો કુદરત રૂઠી ગયો છે, બાળોતિયાના બળેલા હોય એ દુઃખ લઈને જન્મે છે, જીવે ત્યાં સુધી દુઃખ જ ભોગવે છે. અને જીવનમાં જાણે સુખનો સૂરજ કોઈ ઉગવાનો જ ન હોય. હા, હું કટાઈટ જડી, નણંદ કટાઈટ જડી, હા હરિયા દુઃખ દી એમાં દીધા. બોલ, નાનપણથી માવતર મરી ગયા. મામીના મેણા ટોણા ખાય અને બાઈ મોટી થઈ. ભાઈને લાડ લડાવી અને ભગવાનના ભરોહે ભાઈને મૂકી અને સાસરે ગઈ તો સાસુ કટાટ જડી, નણંદ કટાટ જડી. ઠીક છે, મારા જેવા ભાઈ હું આવું લખાવીને આવીશ. મારા કોઈ પૂર્વજન્મના આવા કર્મો હશે. ડાય દીકરી મનને મનાવી અને જીવન જીવે છે. અને એમાં એક દિવસ 4-5 શહેરોની સાથે પાણી ભરવા નીકળી છે. એક વડલાની હેઠે એક જવાન ઊભો છે. નજર પડી વચ્ચેથી, ઓહો મારો ભાઈ આવ્યો, મારો માળી જાય આવ્યો. ઓળખી ગયો, છેટેથી ઓળખી ગયો. કવિએ કીધું છે ને કે ઓળખો ઓળખો આ માળીનો જાયો એને ઓળખો ઓળખો માળીનો જાયો વીર. આ માતાની એ આખડીએ વીરને ઓળખો. 4-5 શેરું પાણી લાન જાય એમાં વચલી પાણિયા રે વીરને ઓળખો. દોડીને ગયું દુખણા લીધા. દે આંગણાની મારી કો ટચાકિયા ફૂટ્યા. ખમા મારા માડી દયા વીરને ખમા. કરોડજી વાળી બેન સુખી તો છો ને બાપ? હારામાં હારે ભાઈ મારે કાંઈ દુઃખ નથી બાપા, હું બહુ સુખી છું. કેમ આવ્યો બેન? ગામના વાણિયાઓના વાણ જાય છે વિદેશ કમાવા, એટલે હું તને કેવા આવ્યો છું
કે વાણિયાઓના વાણ ભેરો હું બેન જાવા સુમાત્રા જાઉં છું. કે છે 12 વર્ષે વાણ તો પાછા આવતા હોય બેન, 12 વર્ષ હું ગુજરાતને ન આવું તો મારી ઉપાધિ કરતી નહીં, અને હું તને છેલ્લે મળવા આવ્યો છું. એકાદી રાત બેનને ત્યાં રોકાઈ, ભાઈ નીકળી ગયો છે. આ દુઃખના મેળાના સહન કરતી 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 દીકરી સમય પસાર કરે છે. આજ ભાઈ આવશે, કાલ ભાઈ આવશે. બસ કોઈ વિદેશ જતા હોય, ખબર પડે ગામના કોઈ માણસો કોઈ વાણિયાઓના વાણમાં જતા હોય કે વાણિયા જતા હોય તો પૂછે બાપા વિદેશ તો ઘણા કહેવાય, ઘણા દેશને વિદેશ કહેવાય બાપા, એમાં અમે ન ઓળખીએ. એમાં 12 વર્ષના વાણા વાઈ ગયા છે. ખબર પડ્યા કે આ વાણમાં બધા ગયા છે. સમાચાર દેવડાવ્યા છે બેને કે મારો ભાઈ મળે કોઈને તો કહેજો કે મારા ઘરે પ્રસંગ આવ્યો છે, નાના દેવરિયાના લગ્ન આવ્યા છે, ને ટાણું આવે તો મામેરું લઈને આવે એવું મારા ભાઈને કહેજો. ને અહીંયા કુદરતને કરવું છે ને, ક્યાંક તો પરમાત્મા ડાળી નમાવે, ઓળખીતાના ઓળખીતા ઓળખીતાના ઓળખીતા મળ્યા છે. અને એ વાત કરી કે બેનને ત્યાં પ્રસંગ છે, મામેરાનું કીધું છે. 12 વર્ષ થઈ ગયા છે, હું તો જાવું છે. ટૂંકમાં વાણના ભેરો ભાઈ આવે છે. બેન હાટું મામેરાને ઘણી ખરીદી કરી છે. આહો, મારા બેનનો વિદેશી વસ્તુ મામેરામાં દે. મિત્રો, મામેરું તો મામેરું છે. ગરીબ ભાઈ હોય, પિતરની કાથરોડ ઘરમાંથી લઈ કહારાને ઉદરી કરાવી, ફાટલ પેસણીમાં બાંધી અને ટાણે બેનને ત્યાં મામેરે જઈને ઉભો રહી અને કાથરોડ મૂકે ને, એ બેનને ભલે બીજા કદાચ લાખો રૂપિયાના મામેરા આવ્યા હોય પણ એકે નજરમાં ન આવતા હોય, પિત્તળની કાથરોટીને સોનાની લાગતી હોય. કારણ મારો જવતલિયો લેવો, મારો મામેરિયો લેવો છે, મારો ભાઈ લેવો છે. આજ હું મારી બેનને વિદેશી વસ્તુ મામેરામાં દેવા અરમાનના મિનારા ચણતો ચણતો આવે છે. સમુદ્રની માલિકોર વાણવટિયાઓના વાણ આવે છે. એમાં કાળ દેવતાએ રમત માંડી. આદેશ ઓદેશના મીંડા વાવડા વાવા, અણધારા મીંડા વાદળા ઘેરાવા, મીંડા સમુદ્રની માલિકો ધીમા 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 તોફાન ઉપડવા, વાણ તોફાનને ઝપાટે મીંડા ચડવા, મીંડા ફંગોળાવા, દેશું મંડિયું ધૂંધળિયું થવા, મીંડા બાર મેઘ ખાંગા થવા, વાણ અટવાણા છે. ભાઈ જે વાણની માલિકો આવતો તો મિત્રો એ વાણ ભાંગ્યું છે, વાણ તૂટ્યું. પણ બેનને મળવાની હું ભૈયાની માલિકો ઉછાળા મારે કે મોતના હમી બથ ભીડીને પણ બેનને મળવું છે. પાટિયાનો સહારો લીધો, ત્રાપો લીધો, બેઠો ત્રાપાની માલિકો. કિનારાથી થોડોક છેટો રહું નરે ફરીવાર મોજા લઈ જાય દૂર દૂર. પછી તેમ થયું કે હવે ત્રાપામાં રહીને તો કાંઠે નહીં પહોંચી શકો. ત્રાપાનો ઘા કર્યો, બેનના મામેરાની પોટલી હતી ની મોઢાની માલિકો લીધી અને ત્રાપાને સમુદ્રની માલિકો હળહેલો મારી દીધો. અને ભાઈ મીંડો મોતની સામે બથું ભરવા. ત્રાપો એને નાખો જે સમુદરી જાની માય, મોઢામાં લીધી પોટલી રે. ત્રાપો એને નાખો છે સમુદરી જા મોજાર, એ મોઢામાં લીધી પોટલી. બેનના મામેરાની પોટલી મોઢામાં લઈ અને મીંડો કાળ દેવતાની હારે બધું મીંડો મોજાવની હારે થપાટું લેવા અને તરતો 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 કાંઠે પહોંચ્યો છે. આ બાજુ એક દિવસ મામેરા આડો રહ્યો છે, આવ્યો નહીં ભાઈ. બેનને બહુ દુઃખ થયું. સવાર પડ્યું, આજ તો મારો માડી જાય આવશે, આજ તો મામેરાનું ટાણું થયું છે. નણંદો દેરાણ્યા જેઠાણા જે કઈ હોય, મામા માયસીન્યું કાકા કુટુંબન્યું થોડી થોડી વારે મેણા મારે છે કે આવ્યો ભાઈ. મામેરા લઈને આવ્યો, ગાડાઓની હેલું આવ્યું છે. દીકરી થોડી થોડી વારે બાપના ગામના
માર્ગ માથે મીટ માંડે છે. ક્યાંય ધૂળ ઉડતી દેખાય, ક્યાંય મારો મામેરીઓ દેખાય, ક્યાંય મારો ભાઈ દેખાય. કારણ કે બેન ટાણે ભાઈની જેટલી વાટ જોતી હોય મામેરા ટાણે, એટલે એને બીજા કોઈ હગાવની વાટ ન હોય. અને બેન ધીમે ધીમે એટલું કહેશ કે ભાઈ કે માડીનો ચાંદલિયો ગોને હરણું આથ અને માડીના જો હું તારી વાટ મામેરા વેડા વૈરી. ટાણું યું જાય ભાઈ, મારો મામેરાનો સમય જાય. છતાં ભાઈ બેનને વિચાર થયો કે કદાચ દૂર રહી છે તો હાલ જરાક જાઉં. ઘરને પછવાડે વડલાનું ઝાડવું અને વડલાના ઝાડવાની માથે બેન ચડી અને એક ડાળ ને બીજી ડાળ વટાવીને કે ક્યાંય મારા માડી જાયો દેખાય, ક્યાંય માડી જાયો દેખાય. ડાળ માથે ચડી પણ ભાગ ફીટ્યા વિધાતા રૂઠી ઝાડવાની ડાળે કાળોતરો નાગ વિટાયેલો અને દીકરીના પગની માલિક આવ્યો, નાગે નખ દીધો, કાળોતરો કરડો. ઝાડ માથેથી ધરતી માથે દીકરી આવી છે. ગામ ભેડું થઈ ગયું, લીલું કાચ શરીર થઈ ગયું, ફૂલફુલિયા જેવા બે બાળકો થોડી મા પાસે આવ્યા છે, પણ માનું પ્રાણ પંખેરું ઉડી ગયું છે. પછી તો મારા બાપ પેલો રે વિહામો ઘરને આંગણે, અને બીજો રે વિહામો ઘરની બહાર, ત્રીજો વિહામો ગાયુંને ગોંદરે, અને ચોથો વિહામો શમશાન જે ખડકાય. આ ભાઈ બરોબર પોટલી લઈને મામેરું લઈને આવ્યો છે. તપાસ કરી કે બેનને તો શમશાને લઈ, પાગલ જેવો છે, ગાંડા જેવો દોડી અને મામેરાની પોટલી લઈને મસાણે આવ્યો છે. ફૂલફુલિયા દેવના બે ભાણેજડાને કોકે કીધું તમારો મામો હવે મામેરું લઈને આવ્યો જવો. દોડી અને બાળકોએ એટલું કીધું કે મામા મોડા થયા કેમ રે, મામા મોડા થયા કેમ, મારી મારી હોતી મસાણમાં આટલું મોડું કીધું. ગાંડા દેવો ભાઈ મામેરાની પોટલી લઈ બેનની ચિતાની માલિકો પડવા માટે થઈને દોડ દીધી. ગામે પકડી લીધો છે, પણ એમ કહેવાય છે પોટલીનો ઘા કરી અને ચિતાની માલિકો બેનનું મામેરું કર્યું છે, પણ મગજ એમ કહેવાય છે કે વીરનો ખસી ગયો. તો જિંદગી આખી બેનની યાદની માલિકો પાગલપણાની માલિકો એને વિતાવી દીધી છે. આ ભાઈ બહેનનો પ્રેમ અમર રાખડીને આવે જે બંધન છે, માટે કવિઓએ કીધું છે બાપ મુવો જન જન જન્મતા મોય હોય માં ઘણવીત છે. અમે ઘણા જે પડશે ઘા ઘણવીતી ઘણવીત છે.